મિત્રો, કેમ છો બધા? સ્વાગત છે તમારું એક નવા બ્લોગમાં. તો ગુડ મોર્નિંગ મિત્રો. તો અત્યારે થઈ ગઈ સવાર અને સવારના વાગી ગયા છે 10:15 વાગી ગયા. તો અત્યારે અમે બે બાપ દીકરો ઉઠાય, નાઈન ધોઈને તૈયાર થઈ ગયા છે, નાસ્તો બાસ્તો કરી લીધો. અને મારા રુદ્રભાઈ જો અહીંયા નિશાળે જવાની રાહ જોવે, સ્કૂલે જવાની. અને તારો ચાંદલો વિખાઈ ગયો ગાંડા. હા, હરખો કરતો. તો રુદ્રભાઈ સ્કૂલે જવાની રાહ જોવે. અને અત્યારે અમે બે બાપ દીકરો તૈયાર થઈને બેઠા નહીં રહી કે. અને આપણે તો તમને ખબર છે કે 2-3 દીની રજા છે, તો ઘરે બેઠા બેઠા કંટાળો આવે એમ. માંડ ટાઈમ જાય અત્યારે, જે 10:15 થયા. અને આવું કંઈક બહારનું વાતાવરણ છે એટલે સ્કૂલે જવાનું હોય ને એટલે હક ન થાય, નહીં રુદા? સ્કૂલે જવું કોને ગમે? અને આવી જજો, અહીંયા વાડીમાં હાલે છે આવું આવું લીલું કાપવાનું ને એવું બધું હાલે. તમારી અહીંયા ઊભા ઈ જ જોવે, એને આવું જોવાની મજા આવે ખેતરમાં. અહીંયા જો તો અહીંયા બેટા વાઢે, એટલે ત્યાં લીલું વાઢે. અહીંયા આટલું ખેતર સાફ કરી નાખ્યું, હજી આટલું બધું પડ્યું છે. એમાં નાખે છે ટ્રેક્ટરમાં. મોટી જોઈ ને? હા, જો તમે આમાં કદાચ દેખાતું હોય તો. આવું હાલે. તો અત્યારે વાગી ગયા છે 6:45. અને અમારે રુદ્રભાઈ તો કઈ વારના ઘરે આવી ગયા છે, ચા પાણી પી લીધું છે. અને એ થઈ ગયો છે હીરો જેવો તૈયાર. તો અત્યારે બેસી ગયો છે લેસન કરવા માટે. હવે નખરારા ક્યાંય જો લીટો નથી. જો તો અત્યારે રુદ્રભાઈ અમારે ઘરે આવી ગયો છે ને, લેસન કરવા બેસી ગયો છે. પણ હવે હું લેસન કરવું એને સમજાતું નથી. શું સમજાય એમ? તો હાલ હું તને એક પ્રશ્ન પૂછું, એને જવાબ દઈ દઈશ ને? પાકું ને? 89 જાજાક 89 જાજા. 89 જાજાક 89 જાજા ન હોય? ન હોય. 89 જાજાક 89 જાજા એમ. 89 જાજાક 89 જાજા એમ. આવડતું જ નથી. ના ના ના, કાંઈ આપણે નથી પૂછ્યું. તારું આપણે કાંઈ નથી પૂછવું. શું? ગરમી થાય. આપણને સમજાવવા આવે એટલે એસીમાંથી બહાર જાય તો આવું કે એટલું ભણતા તૈયાર કરી દીધું. ગરમી થાય નો જાય. હા, તો આજે વાગ્યા છે 7:45. અને આજે સાંજે આપણે બ્લોગ ચાલુ કર્યો. ઘણા દિવસ પછી બ્લોગ આવ્યો છે, કેમ કે હમણાં થોડા કામમાં ને એમાં બિઝી હતા, એટલે કાંઈ બ્લોગ મૂકતા નહોતા અને કાંઈ નવરા થતા નહોતા. અને આ લોકો એના કામમાં વ્યસ્ત હોય, મારા કામમાં વ્યસ્ત હોય, કેમ કે હમણાં સિરામિક ઉદ્યોગ બધો બની ગયો છે. અને ગાડીઓ કંઈક થોડુંક લોડિંગમાં તેજી હતી, એના કારણે આપણે થોડાક બિઝી થઈ ગયા હતા. અને અત્યારે આવી ગયો અમારા ઘરે યોમ બાબા. જો એ રમે છે અને એને અમારે રમાડે તન્વીબેન ના રુદ્રભાઈને. તો બસ જો બ્લોગ જ જોવા હોય એને. તારી હેડ શૂટ કરને પહેલાં. હા, તો તમારે અહીંયા યુદ્ધનો માહોલ કેવો હોય જરી કોમેન્ટ કરી દેજો. અમારે અહીંયા તો યુદ્ધનો માહોલ બહુ સારામાં સારો આવ્યો હોય, કેમ કે અમારે અહીંયા નાખેલી સિરામિક વાળાને તેજી જઈ લોડિંગ ઉપાડે છે, માલ બાલ બધો ઉપાડ જ છે માલ. હા, જો અહીંયા રસોઈ કરે છે. રસોઈમાં બનાવે છે કાંઈક વઘારેલી ખીચડી બનાવે છે. એને અમારે બહુ ભાવે વઘારેલી ખીચડી. નહીં
ક્યારેક તો કરવી પડે ને કાયમ ઉઠીને શાક છે ના કરો અમારે ઈ પ્રોબ્લેમ ભાઈને આ એક જ પ્રોબ્લેમ હોય છે રોજ ઈટીને શાક છે ના કરવું જે ના કરવા એને કરી નાખવાના હોય બીજું હું એમાં વિચારવાનું શું હોય જે બનાવવું હોય બનાવવાનું છે અને જો વઘારેલી ખીચડી માટે તડકો મારી દીધો હોય મસ્તીનો અને મસ્ત સુગંધ આવ્યો ને અમારે આ હે કારીગર બધું આવડે બધું તો હારું બોલો થોડીક વાર પછી તમને મળી One day later. તો ગાઈઝ અત્યારે વાગ્યા છે 5 આજ તો જો નવરા થઈ ગયા છે અત્યારે આપણે રજા અને અમે અત્યારે નવરા થઈને અહીંયા બેઠા છીએ અમારા તન્વીબેન લેસન કરી છે અને અમારા રુદ્રભાઈ ટકો ખંજોરી છે જો હવે દેખાણ છોકરાઓ અત્યારે હાઈ જે નવરા થઈ ગયા અને ગુલ્ફી પાર્ટી કરે બેઠા ગુલ્ફી થાય ગુલ્ફી અમારા રુદ્રભાઈ મારે નથી ખાવી તું ખાઈ લે અને અહીંયા જો અમારે નક્ષ અને તન્વી તને ગુલ્ફી પાર્ટી કરે અને આને તો અમારે મજા આવી જાય ગુલ્ફી પાર્ટી હોય એટલે મેં નક્કી તો ગાઈઝ અત્યારે વાગી ગયા છે 7:15 અને અમારે અહીંયા સાંજ પડી ગઈ છે અને કાંઈક સાંજનો આજે નજારો જ કાંઈક અલગ છે આમ જુઓ તમે આવો કાંઈક દી હાથમાં છે અને અમારે અહીંયા બધે આવી લીલી હરિયાળી જ છે આવા ખેતર છે અમારે જો પાછળ અને અહીંયા અમારા રુદ્રભાઈને જો આવી રીતે રમવાનું અને અમારે આવી રીતે મજા આવે એકલું રમવાનું હે ક્રિકેટ જ છે હવે અને આયા હે આંબો જો આંબામાં કેરીઓ આવી ગઈ નથી આવી વાવાઝોડા વહી ગઈ હા અને હમણાં વાવાઝોડું વાવ્યું હતું કેટલી પડી ગઈ જો અને અહીંયા હનુમાન ચાલીસા વાગવાની ચાલુ થઈ ગઈ કોઈને સંભળાતું હોય કે ન સંભળાતું હોય ખ્યાલ નથી અમે એક જાતની ડિઝાઇન પડી ગઈ હોય એવું વાતાવરણ થઈ ગયું જો અહીંયા બધે આકાશમાં જો અહીંયા ડિઝાઇન પડી એ કાયદેસર ડિઝાઇન કુદરતી ડિઝાઇન પડી કુદરતી અહીંયા જો રેડી થઈ ગઈ અત્યારે 9 તો એકવાર સવાર નાવાનું એકવાર બપોર નાવાનું એકવાર સાંજે નાવાનું 3 ટક ખાવાનું 3 ટક નાવાનું આમ જો